નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા। સોમવારે ધોળકા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની આગેવાનીમાં ધોળકા ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તથા અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારો, વિવિધ સમાજના આગેવાનો મોદી કી ગેરંટી વિકાસમાં વિશ્વાસ મૂકી કેસરીયો ખેસ પહેર્યો હતો, જેમાં ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોંગ્રેસના કાઉન્સિલર આબેદાબેન મંસૂરી ઉપરાંત કોંગ્રેસના અગ્રણીઓ અરુણાબેન ઠાકોર, કિશોરભાઈ વેગડા, પૂર્વ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ અસલમભાઈ રાધનપુરી, આમ આદમી પાર્ટીના આગેવાન જટુભા ગોળ સહિતના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા। આ નિમિત્તે ધોળકા શહેર ભાજપમાં જોડાયા હતા। આ નિમિત્તે ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।